પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં સપા ભાજપ વચ્ચે સીધો જંગ છે। કુતિયાણા નગરપાલિકા માટે કોંગ્રેસ કે અપક્ષે ઉમેદવારી નથી નોંધાવી। ભાજપમાંથી રેલીબેન ઓડેદરાની પેનલના 24 ફોર્મ ભરાયા છે, તો સપામાંથી કાનાભાઈ જાડેજાની પેનલના 24 ફોર્મ ભરાયા। કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજાની પેનલે 24 ફોર્મ ભર્યા। રેલીબેન ઓડેદરા અને કાંદલ જાડેજા વચ્ચે સીધો ચૂંટણીનો જંગ છે। કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણાવા આવે છે। એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી। ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે, જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી। જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે, એ પણ અધૂરી પડી છે અને નથી રોડ નથી, રસ્તા નથી, લાઇટ પાણીની સુવિધા બહુ રહી છે ત્યાં। અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદો ને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે।